ગઢડાના સામાકાંઠે મઘરિયા ધાર સીમ વિસ્તારમાં 3 ગાયોને શોટ લાગતા થયા મૃત્યુ। પીજીવીસીએલના ટીસી પાસે નીચે રહેલ ખુલ્લા તારને અટકી જતા લાગ્યો ઇલેક્ટ્રિક શોર્ટ। સાંજના સમયે પશુઓ ચરીને પરત ફરતા તે સમયે બની ઘટના। ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં મઘરિયા ધાર સીમ વિસ્તારમાં આવેલો છે। આ વિસ્તારમાં પશુઓ ચરીને પરત આવી રહ્યા હતા તે દરમિયાન પીજીવીસીએલના ઇલેક્ટ્રિક ટીસી પાસે આવી રહેલા ખુલ્લા તારને ગાય અડકી જતા 3 ગાયોને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાની જાણ થતાં શહેરના પશુપાલકો અને જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચી પીજીવીસીએલને જાણ કરી પાવર બંધ કરાવ્યો હતો। મઘરિયા ધાર સીમ વિસ્તારમાં એક સાથે 3 ગાયોના મૃત્યુ થતાં પશુપાલકો અને જીવદયા પ્રેમીઓમાં દુઃખ વ્યાપી ગયું હતું। પશુપાલકને વળતર આપવામાં આવે તેવી પશુપાલકોએ માંગ કરી છે। ભાવેશભાઈ ભરવાડ। ભાવેશભાઈ 3 ગાયોના મૃત્યુ થયા છે, શેના કારણે મૃત્યુ થયા છે, કેટલા વાગે બનાવ બન્યો છે, શું માંગ કરવાની? હવે આ બનાવમાં તો એવું છે કે અહીંયા અમારે મઘરિયા ધાર છે ના વિશાળ ધારમાં અમારે ઢોર બધા ચરવા જાય છે। ચરતા પાછા આવતા હતા, પાછા આવવામાં એવું છે કે અહીંયા શોર્ટ સર્કિટ થયેલો છે, થોડીક બેદરકારી છે, એના હિસાબે આ 3 ગાયોના મૃત્યુ થયેલા છે। શું માંગ છું? માંગ એવી છે અમારી કે જે માલિકીના પશુ છે એમને પૂરતો ન્યાય મળે એ અમારી માંગ છે અત્યારે।